નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 4 ચુંબકત્વની એક થિયરી ભણેલા અને ત્યારબાદ 3 દાખલાઓ ભણેલા. હવે આજે એક જે ચુંબકત્વની થિયરી ભણવાની છે, આ થિયરી છે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન એ કયા પ્રકારનું સાધન છે, એની રચના કઈ રીતે હોય છે, એનું વર્કિંગ કઈ રીતે છે, એ કઈ રીતે કામમાં આવે છે, એના કયા કયા ઉપયોગો છે, આ બધું આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. તો પહેલાં તો આપણા લીથામાં પ્રશ્ન નંબર 9, 10 અને 11 આ 3 પ્રશ્નો ભેગા આપણે કરેલા છે. આ ત્રણેય પ્રશ્નો કઈ રીતે છે તો કે પહેલા પ્રશ્નમાં છે સાયક્લોટ્રોન એ શું છે અને સાયક્લોટ્રોનની રચના કઈ રીતે છે. પછી સાયક્લોટ્રોનનું વર્કિંગ મતલબ એની કાર્ય પદ્ધતિ કઈ રીતે છે. પછી એમાં જે આયનો હોય છે એ આયનોની ગતિ ઉર્જા કેટલી છે. અને છેલ્લે આ સાયક્લોટ્રોનનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો આ આખી થિયરી આપણે કમ્બાઈન ભણવાની છે. સૌથી પહેલાં સાયક્લોટ્રોન છે એ લોરેન્સ અને લિવિંગસ્ટન નામના 2 વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં ડિઝાઇન કરેલો. એનો મુખ્ય હેતુ શું હતો, સાયક્લોટ્રોન બનાવવાનો મુખ્ય હેતુ શું હતો તો કે વિદ્યુત ભારિત કણની ઉર્જા, કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય એની ઉર્જા વધારવામાં આવે છે. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે ઉર્જા છે, ગતિ ઉર્જા, એનું સૂત્ર છે 1/2mv². ઉર્જા વધારવા માટે એનો વેગ વધારવો પડે. તો 1/2mv² એમાં વેગ વધવાથી આ કણની ઉર્જા વધારી શકાય છે. આના માટે 2 પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે, એક વિદ્યુત ક્ષેત્ર અને એક ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રાખવામાં આવે છે. ધારો કે આ દિશા વિદ્યુત ક્ષેત્રની છે અને આ દિશા ચુંબકીય ક્ષેત્રની છે, તો આ બંને સદિશો પરસ્પર લંબ છે. તો આને અંગ્રેજીમાં કહેવાય છે ક્રોસ ફિલ્ડ. ક્રોસ ફિલ્ડનો મતલબ શું થયો કે ધારો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો છે એ પરસ્પર કેવા છે? લંબ. તો આને કહેવાય છે ક્રોસ ફિલ્ડ. બીજી મહત્ત્વની વસ્તુ, આમાં જે પરિભ્રમણ થાય છે, જે વર્તુળાકાર રોટેશન થાય છે, પરિભ્રમણ, એની આવૃત્તિ જે છે એ ઉર્જા ઉપર આધારિત નથી. મતલબ ઉર્જા વધવાથી અથવા ઉર્જા ઘટવાથી આવૃત્તિનું મૂલ્ય બદલાતું નથી અથવા આવૃત્તિનું મૂલ્ય અચળ છે. હવે સૌથી પહેલાં આપણે સાયક્લોટ્રોનની રચના સમજવી છે. આ આકૃતિ આપેલી છે, પણ આ આકૃતિ તમને સીધી નહીં સમજાય, એટલે આ આકૃતિને હું એક બીજી રીતે સમજાવું છું. આપણે ઘર વપરાશમાં કિચન, રસોડામાં રોટલી મૂકવા માટે એક આપણે આ રીતે નળાકાર ડબ્બા જેવી રચનાનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે કેસરોલ કહીએ છીએ. હવે કેસરોલને તમે ધ્યાનથી જુઓ તો કેસરોલ એક્ઝેક્ટલી કયા પ્રકારનો શેપ છે તો કે નળાકાર જેવો શેપ છે. એક્ઝેક્ટ નળાકાર તો ન કહી શકાય કેસરોલને, પણ કેસરોલ જે છે એ નળાકાર જેવો શેપ છે. તો અત્યારે હું કહું એ પ્રકારનું ઇમેજિનેશન કરો. ધારો કે આ પ્રકારનો એક નળાકાર ડબ્બો છે, આ રીતે. એને એક્ઝેક્ટ વચ્ચેથી કાપવામાં આવે છે, એક્ઝેક્ટ વચ્ચેથી. તો એના 2 ભાગ બનશે. પહેલા ભાગની સપાટી આ રીતે અને એની વક્ર સપાટી આ રીતે. પછી બીજો ભાગ આ રીતે અને એની વક્ર સપાટી આ રીતે. તો આ રીતે બનતા 2 ભાગ છે એને ડીઝ કહેવામાં આવે છે. ડી જેવો આકાર છે એટલા માટે ડીઝ. તો ખાલી આટલો ભાગ ધ્યાનમાં લ્યો, આટલો ભાગ. આ પહેલો ભાગ
આ અને આ બીજો ભાગ આટલો. એકને આપણે D1 અને બીજો ભાગ છે એને D2 કહી દીધું. તો હવે સ્થિતિ શું થઈ કે આ સપાટી D1 ની છે, આ સપાટી D2 ની છે અને બે સપાટી આ રીતે વક્ર છે. એની વચ્ચેનો જે વિસ્તાર છે D1 અને D2 ની વચ્ચેનો વિસ્તાર છે આ અમુક ગેપ હોય છે. મતલબ D1 અને D2 બંને એકબીજાના કોન્ટેક્ટમાં નથી, સંપર્કમાં નથી, એને દૂર કરેલા છે. હવે આમાં બે પ્રકારના ક્ષેત્ર હોય છે. પહેલું ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લાગુ પાડવામાં આવે તો કે જે D1 અને D2, આ D1 અને D2 આની સપાટી છે, આની સાથે એક ઓસિલેટર જોડવામાં આવે. આંદોલક, ઓસિલેટરને ગુજરાતીમાં કહેવાય આંદોલક. ઓસિલેટર શું કાર્ય કરે તો કે ઓસિલેટર એક એવી રચના છે કે જે એસી વોલ્ટેજ સપ્લાય કરે છે. એસી વોલ્ટેજનો મતલબ શું થાય કે જેમાં પ્લસ માઇનસ સતત ને સતત બદલતા હોય. એટલે ધારો કે D1 અને D2 એની સાથે એસી વોલ્ટેજ જોડ્યા, જો શરૂઆતમાં D1 પ્લસ હોય તો D2 માઇનસ હોય અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય. અમુક સમયને અંતે D2 પ્લસ બને, D1 માઇનસ બને, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. ફરીથી આ પ્લસ આ માઇનસ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. ફરીથી આ પ્લસ આ માઇનસ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. એનો અર્થ એવો થયો કે જે D1 અને D2 વચ્ચેનો વિસ્તાર છે એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સતત પોતાની દિશા બદલાવશે. ધારો કે અત્યારે હું એવું માની લઉં છું કે D1 છે એ પ્લસ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે એવું માની લઈએ છીએ કે D1 છે એ પ્લસ છે અને D2 છે એ માઇનસ છે, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થયું. તો આ સ્થિતિમાં આ જે સદિશો છે, આ સદિશો, આ સદિશો, આ સદિશો કોના છે? વિદ્યુત ક્ષેત્રના. ધારો કે અમુક સમય પછી D2 છે એ પ્લસ થશે ને D1 માઇનસ થશે તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. આપણે કયા વિસ્તારની વાત કરી તો કે D1 અને D2 વચ્ચેનો જે ગેપ છે એની વચ્ચેના વિસ્તારમાં. ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય છે? એટલે એક વસ્તુ આપણે જોઈ કે વિદ્યુત ક્ષેત્ર કાં તો આ દિશામાં છે ને કાં તો આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર કાં તો આ દિશામાં છે અને કાં તો આ દિશામાં છે. હવે ચુંબકીય ક્ષેત્ર માટે ગોઠવણી કઈ રીતે છે જો તો કે આપણે જોયું એ પ્રમાણે કે આ સપાટી છે એ D1 ની છે, આ સપાટી છે એ D2 ની છે. આની નીચે ચુંબકનો N ધ્રુવ અને આની ઉપર ચુંબકનો S ધ્રુવ છે. તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા N થી S તરફ હોય, યાદ રાખો. વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસની દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ હોય. હવે અહીંયા ચુંબકનો N ધ્રુવ રાખેલો છે નીચે, ઉપર ચુંબકનો S ધ્રુવ રાખેલો છે, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ દિશામાં. તો હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને ક્ષેત્ર ક્રોસ ફિલ્ડ છે, મતલબ પરસ્પર કેવા છે? લંબ. આ દિશા અથવા આ દિશા, આ બેમાંથી એક દિશા કોની થઈ? વિદ્યુત ક્ષેત્રની. અને આ લંબ રૂપે દિશા કોની થઈ? ચુંબકીય ક્ષેત્રની. તો આ બે પ્રકારની ગોઠવણી છે. અને આપણે હમણાં ગણતરીથી એવું સાબિત કરશું કે અહીંયા જે પરિભ્રમણની આવૃત્તિ છે એ ઉર્જા પર આધારિત નથી. હવે આમાં એક્ઝેક્ટલી શું થાય છે તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર એ એક્ઝેક્ટલી શું કામ કરે છે? તો આપને આટલી ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું બળ આપે તો કે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ, વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું હોય? Q × E. અહીંયા Q એટલે વિદ્યુત ભાર છે અને E એટલે વિદ્યુત ક્ષેત્ર છે. અને આના વડે ઉદ્ભવતો પ્રવેગ, આના વડે ઉદ્ભવતો પ્રવેગ કેટલો થાય તો કે QE/m. આપણે જાણીએ છીએ કે જો પ્રવેગ મેળવવો હોય તો બળનો ભાગાકાર દ્રવ્યમાનથી કરવો જોઈએ. તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું? Q × E. આના વડે મળતો પ્રવેગ કેટલો? QE/m. હવે પ્રવેગનું કાર્ય શું છે?
તો કે પ્રવેગ જે છે એ વેગના મૂલ્યમાં વધારો કરે છે, એટલે પ્રવેગને કારણે એનો વેગ વધે છે. વેગ વધે છે માટે 1/2mv² પ્રમાણે ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધવાથી એની ત્રિજ્યા વધે છે, અને ત્રિજ્યા વધવાથી આ ગતિપથ છે એ સ્પાઇરલ થાય છે. મતલબ ધારો કે આ રીતે વિચારો કે અહીંથી ગતિની શરૂઆત થઈ, એક્ઝેક્ટ અહીંથી ગતિની શરૂઆત થઈ, તો જેમ જેમ ઉર્જા વધે એમ એમ ત્રિજ્યા વધે, અને આ ગતિપથ આ રીતે વધતો જાય. આ ગતિપથ કેવો બન્યો? તો કે સ્પાઇરલ બન્યો. અને આ આખી જે રચના છે એને શૂન્યાવકાશિત બોક્સમાં રાખવામાં આવે છે. શૂન્યાવકાશિત બોક્સમાં એટલા માટે રાખવામાં આવે છે કારણ કે અહીંયા આપણે માત્ર ધન વિદ્યુત ભારિત આયનોની વાત કરીએ છીએ. તો કે ધન વિદ્યુત ભારિત આયનો એની સાથે હવા અથવા બીજા કોઈ રજકણો એની અથડામણ ન થાય, નિવારી શકાય, એના માટે આખી રચના જે છે એ શૂન્યાવકાશિત આયનોમાં ગોઠવવામાં આવે છે. હવે આમાં એક્ઝેક્ટલી 2 પ્રકારની પ્રક્રિયા થાય છે. કયા 2 પ્રકારની પ્રક્રિયા? તો કે એના માટે હું 2 નિયમો કહું છું, એ યાદ રાખો. વિદ્યુત ક્ષેત્ર શું કરે? તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વેગના મૂલ્યમાં વધારો કરે. ચુંબકીય ક્ષેત્ર શું કરે? તો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગતિપથને વર્તુળાકાર બનાવે. ફરીથી હું કહું છું, યાદ રાખો. ધારો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, એક વિદ્યુત ભારિત કણ અહીંયા આવ્યો, તો વિદ્યુત ભારિત કણના વેગમાં શું થાય? વધારો. આપણે ધન વિદ્યુત ભારની વાત કરીએ છીએ. જો ઋણ વિદ્યુત ભાર હોય તો વેગમાં ઘટાડો થાય. આપણે અત્યારે માની લઈએ છીએ ધન વિદ્યુત ભાર છે, એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા એક ધન વિદ્યુત ભાર આપણે રાખ્યો, તો એના વેગમાં શું થાય? વધારો. ધારો કે ચુંબકીય ક્ષેત્રની સ્થિતિ વિચારીએ. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એક વિદ્યુત ભારિત કણ એમાં પ્રવેશે, તો ચુંબકીય ક્ષેત્ર એના વેગમાં વધારો ન કરી શકે. ચુંબકીય ક્ષેત્ર શું કરશે? તો કે એનો જે ગતિપથ છે એને વર્તુળાકાર બનાવી દેશે. તો આ 2 મુદ્દાઓ આમાં વારંવાર આવશે, એટલે ફરીથી યાદ રાખી લ્યો. વિદ્યુત ક્ષેત્ર શું કરશે? તો કે વેગના મૂલ્યમાં વધારો કરશે. ચુંબકીય ક્ષેત્ર શું કરશે? તો કે એના ગતિપથને વર્તુળાકાર બનાવશે. વિદ્યુત ક્ષેત્ર એના વેગના મૂલ્યમાં વધારો કરશે, અને ચુંબકીય ક્ષેત્ર એના ગતિપથને વર્તુળાકાર બનાવશે. હવે આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ માટે એક પરિભ્રમણ પૂર્ણ કરવાનો સમય, ધારો કે આ રીતે વિચારીએ તો એક પરિભ્રમણ પૂર્ણ કરવાનો સમય એને આપણે આવર્તકાળ કેપિટલ T કહીએ છીએ. અડધું પરિભ્રમણ થાય તો એના માટેનો સમય T/2 અડધું થઈ જશે. અહીંયા જુઓ કે અર્ધવર્તુળાકાર ગતિપથ એના માટેનો સમય છે T/2, અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટેનો સમય છે T. હવે આ આખી રચના કઈ રીતે કામ કરે છે એનું વર્કિંગ સમજવા માટે પહેલાં આપણે થોડીક ગણતરી કરી લઈએ. પહેલાં આની ગણતરી કઈ રીતે છે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં mv²/r કેન્દ્રગામી બળ બરાબર QVB, મતલબ ચુંબકીય બળ. આપણે હમણાં કીધું એ પ્રમાણે કે ચુંબકીય બળ જે છે એ કણના ગતિપથને કેવો બનાવશે? વર્તુળાકાર બનાવશે. તો અહીંયા વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. આના ઉપરથી આપણે સૂત્રનો કરતા V ને બનાવ્યો, તો આ તમને જે કિંમત મળી, આ કિંમત કોની છે? વેગ અથવા ઝડપની. આ સૂત્રમાં એક વસ્તુ ધ્યાનથી જુઓ કે જમણી બાજુ 3 ભૌતિક રાશિ અચળ છે: વિદ્યુત ભાર, ચુંબકીય ક્ષેત્ર અને દ્રવ્યમાન. બદલી શકે એવી 2 વસ્તુ છે, વેગ અને ત્રિજ્યા. આનો મતલબ એવો થયો કે વેગ વધવાથી ત્રિજ્યા વધે અથવા ત્રિજ્યા વધવાથી વેગ વધે. સાદી ભાષામાં ત્રિજ્યા એ વેગ આધારિત છે. વેગમાં વધારો કરવાથી ત્રિજ્યા વધી શકે છે. હજી આની થોડીક આગળ ગણતરી કરીએ. V બરાબર R ઓમેગા. તો V બરાબર R ઓમેગા, જમણી બાજુ કોઈ ચેન્જ નથી.
આર અને આર કેન્સલ થઈ ગયા તો ઓમેગા બરાબર ક્યુબી અપોન એમ. હવે આ જે ભૌતિક રાશિ આપણે મળે છે, આ ભૌતિક રાશિ, આ જે ભૌતિક રાશિ છે આને આપણે કહેશું કોણીય આવૃત્તિ. ઓમેગા જે મળે છે એને આપણે કહેશું કોણીય આવૃત્તિ. હવે કોણીય આવૃત્તિ ઉપરથી આવર્તકાળ કઈ રીતે મળે? હમણાં આપણે કીધું એક પરિભ્રમણ માટેનો સમય. તો આવર્તકાળનું સૂત્ર છે 2π અપોન ઓમેગા. ઓમેગાની કિંમત આપણે મૂકી દીધી ક્યુબી અપોન એમ, એમને અંશમાં લઈ લ્યો તો આવર્તકાળનું સૂત્ર શું મળ્યું? 2πm અપોન ક્યુબી. આ સૂત્ર કોનું મળ્યું? આવર્તકાળનું. આવૃત્તિ છે એ આવર્તકાળનો વ્યસ્ત છે. આ સંજ્ઞા જુઓ, આ સંજ્ઞા છે ન્યૂ. આવૃત્તિ માટે બે સંજ્ઞા છે, એફ અથવા ન્યૂ. તો આ સંજ્ઞા છે ન્યૂ. અહીંયા સી લખેલું છે, સી ફોર સાયક્લોટ્રોન. તો 1 અપોન ટી મતલબ આનો વ્યસ્ત કરી નાખો તો આનો વ્યસ્ત શું થશે? ક્યુબી અપોન 2πm. તો આને આપણે કીધું સાયક્લોટ્રોનની આવૃત્તિ. આ જે આવૃત્તિ આપણે મળે છે આ આવૃત્તિને કહેવાય સાયક્લોટ્રોનની આવૃત્તિ. તો આટલી આપણે ગણતરી કરી. હવે આપણે કેટલી ભૌતિક રાશિઓના સૂત્ર જોયા, જો ધ્યાનથી. આ જે સૂત્ર છે, આ સૂત્ર કોનું છે? વેગ અથવા ઝડપનું. આ જે સૂત્ર છે વેગ અથવા ઝડપનું, જે ત્રિજ્યા ઉપર આધારિત છે. આવર્તકાળ અથવા આવૃત્તિ, આવર્તકાળ અથવા આવૃત્તિ, આ બેમાંથી કોઈ પણ સૂત્રનું તમે અવલોકન કરો તો આ ત્રિજ્યા ઉપર આધારિત નથી. આવર્તકાળ અથવા આવૃત્તિ આ ત્રિજ્યા ઉપર આધારિત નથી. હવે એક્ઝેક્ટ આમાં શું થતું હોય છે એ હું તમને સમજાવું છું. આકૃતિમાં જે ડોટ બતાવેલા છે, આ ડોટ, આ શેના માટેના છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર માટે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું છે કે બે પ્રકારની શક્યતાઓ છે. કાં તો ચુંબકીય ક્ષેત્ર ક્રોસ ચોકડી વડે બતાવાય અથવા ડોટ વડે. અત્યારે આપણે આખા સાયક્લોટ્રોનનું ઉપરથી અવલોકન કરીએ છીએ. ઉપરથી અવલોકન કરીએ છીએ તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. મતલબ આપણે એવું જોઈ શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર આ પૃષ્ઠમાંથી બહારની તરફ ઉપર આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. આખું વર્કિંગ કઈ રીતે હોય છે એ હું સમજાવું છું, ધ્યાનથી જોજો. આ સપાટી કોની છે? D1ની. આ સપાટી કોની છે? D2ની. વચ્ચેનો જે ગેપ છે, વચ્ચેનો ગેપ, એમાં કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. હું ફરીથી રિપીટ કરું છું, વિદ્યુત ક્ષેત્ર વેગનું મૂલ્ય વધારે છે, ચુંબકીય ક્ષેત્ર વેગનું મૂલ્ય બદલાવશે નહીં પણ એના ગતિપથને વર્તુળાકાર કરી દેશે. તો પહેલાં D1 અને D2 વચ્ચેનો ગેપ, એમાં એક ધન વિદ્યુત ભારિત આયન છે. D1 અને D2 વચ્ચેનો ગેપ જે છે, અહીંયા માની લ્યો અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ તો અહીંયા આપણે એક ધન વિદ્યુત ભારિત આયન મૂકેલું છે. તો D1 અને D2 વચ્ચેનો ગેપ છે, અહીંયા એક ધન વિદ્યુત ભારિત આયન રાખ્યું. શરૂઆતમાં એનો વેગ શૂન્ય છે. આ D1 અને D2 વચ્ચેના ગેપમાં એક ધન વિદ્યુત ભારિત આયન છે. શરૂઆતમાં એનો વેગ શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. અત્યારે D1 પ્લસ છે, D2 માઇનસ છે, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રએ શું કર્યું? એનો વેગ 0થી વધારીને 5 કરી દીધો. વિદ્યુત ક્ષેત્ર મેં કીધું એ પ્રમાણે કે બળ લગાડે માટે પ્રવેગ હોય, માટે વેગ વધે. તો પ્રક્રિયાની શરૂઆતમાં આ ધન વિદ્યુત ભારિત કણનો વેગ શૂન્ય હતો. વિદ્યુત ક્ષેત્રએ એના ઉપર ફોર્સ લગાડ્યું, બળ લગાડ્યું, એનો વેગ 0થી 5 થઈ ગયો. હવે D1 અને D2 વચ્ચેનો ગેપ છે, વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારમાં જ છે. આ વચ્ચે આ જે D1 અને આ D2 એની જે પ્લેટ છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એની અંદર કોણ છે? ચુંબકીય ક્ષેત્ર. તો થશે કંઈક એવું કે D1 અને D2 વચ્ચેનો ગેપ છે, અહીંથી કણ ગતિ શરૂ કરે, અહીંયા એનો વેગ શૂન્ય છે, અહીંયા પહોંચ્યો, વેગ થઈ ગયો 5. હવે આ વિસ્તારમાં કોણ છે? તો કે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર વેગનું મૂલ્ય બદલાવી ન શકે, પણ એ શું કરશે? તો કે એના ગતિપથને વર્તુળાકાર બનાવી દેશે. તો એટલા માટે શું થશે કે અહીંયા એનો વેગ 0 હતો, 5 થયો. હવે એનો ગતિપથ વર્તુળાકાર બનશે, મતલબ આ રીતે, આ રીતે. પણ અહીંયા વેગ 5 હતો તો અહીંયા 5 જ છે. આ દરમિયાન ઓસિલેટર એ શું કરે છે? તો કે D1 અને D2 એની પ્લસ માઇનસ નિશાની બદલાવી નાખશે. મતલબ હવે એવું થશે કે D2 પ્લસ છે અને D1 માઇનસ છે.
તો વચ્ચેનો જે ગેપ છે એમાં વિદ્યુત ક્ષેત્ર હવે આ દિશામાં હશે. તો અહીંયા વેગ 0 હતો, અહીંયા વેગ 5, આ સુરેખ ગતિ, આ વર્તુળાકાર અર્ધવર્તુળાકાર ગતિ વેગ 5, અહીંયા 5. પણ હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો અહીંથી આ દિશામાં બળ લાગશે. તો અહીંયા વેગ 5 હતો, અહીંયા પહોંચ્યા પછી વેગ 10 થઈ ગયો. ફરીથી અહીંયા ડીનો વિસ્તાર આવશે, પણ એમાં તો ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્ર શું કરશે, એના ગતિપથને ફરીથી અર્ધવર્તુળાકાર બનાવશે. અહીંયા પહોંચ્યા ત્યારે એનો વેગ 10 હતો, વેગ નહીં બદલે તો અહીંયા 10 જ છે. ઓસિલેટર શું કરશે, પ્લસ માઇનસ પાછા બદલાવી નાખશે. તો પાછું આ પ્લસ આ માઇનસ, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તો અહીંયા પહોંચ્યા પછી વેગ 10 હતો, અહીંયા પહોંચ્યા તો વેગ થઈ ગયો 15. ફરીથી અર્ધવર્તુળાકાર, તો અહીંયા વેગ 15 છે, અહીંયા પાછો 15. ફરીથી સુરેખ, તો 15થી વધીને વેગ 20 થઈ ગયો. ફરીથી અહીંયા વેગ 20 છે, અહીંયા ફરીથી સુરેખ. તો આ રીતે તમે ઇમેજિનેશન કરો કે જે કણ જે છે, અહીંથી જે કણની ગતિ શરૂ થઈ હતી, અહીંથી એ કણની ગતિ વધતા વધતા ત્રિજ્યા વધતા વધતા સ્પાઇરલ આકારની થાય છે. તો આને થોડુંક સમજવા માટે આ રીતે વિચારો. જો આ સપાટી કોની, D1 આ રીતે, આ સપાટી કોની, D2 આ રીતે. આ વચ્ચેના વિસ્તારમાં કોણ છે, વિદ્યુત ક્ષેત્ર. એ વેગનું મૂલ્ય વધારે, દિશા નહીં બદલાવે. આ વિસ્તારમાં અથવા આ વિસ્તારમાં કોણ છે, ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર શું કરશે, તો કે એ વેગનું મૂલ્ય નહીં બદલાવે, ગતિપથને અર્ધવર્તુળાકાર અથવા વર્તુળાકાર કરશે. તો હું ખાલી આંકડામાં સમજાવું છું. અહીંથી શરૂ થયું વેગ 0, વેગ 5, વેગ 5, વેગ 10, અહીંયા વેગ ફરીથી 10, અહીંયા વેગ 15, અહીંયા ફરીથી 15, અહીંયા વેગ 20, અહીંયા વેગ 20, અહીંયા વેગ 25, અહીંયા વેગ 25, અહીંયા વેગ 30. આ રીતે સતત ને સતત ગતિ કરશે. તો આનાથી શું થાય કે આ કણ જે છે એનો વેગ વધતો વધતો ખૂબ જ ઊંચા મૂલ્ય સુધી પહોંચી જાય. તો સાયક્લોટ્રોનનો આ એક મુખ્ય ઉપયોગ શું છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને એનો વેગ વધારવો. તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ અહીંયા એક ખાસ મુદ્દો ધ્યાનમાં શું રાખવાનો છે કે અહીંયા 2 પ્રકારની આવૃત્તિ છે. આ આખી જે થિયરી છે એમાં 2 પ્રકારની આવૃત્તિ છે. એક આવૃત્તિ આપણે મેળવી લીધી છે, આ આવૃત્તિ. તો આ જે આવૃત્તિ છે, આ આવૃત્તિને આપણે કીધું છે સાયક્લોટ્રોનની આવૃત્તિ. આ જે આવૃત્તિ છે એને કીધું છે સાયક્લોટ્રોનની આવૃત્તિ. બીજી આવૃત્તિ આ ઓસિલેટર અથવા આંદોલકની હોય, જેને સાદી ભાષામાં એસી સપ્લાય વોલ્ટેજ કહીએ. તો અહીંયા એસી સપ્લાય વોલ્ટેજની આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ બંને સરખી હોવી જોઈએ. તો અહીંયા જે આવૃત્તિ લખેલી છે આ ન્યુ એ, આ વીજ દબાણ, એસી વીજ દબાણ અથવા એસી વોલ્ટેજની આવૃત્તિ છે. તો એસી વોલ્ટેજની આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ બંને સરખી હોવી જોઈએ. આ ઘટનાને રેઝોનન્સ અથવા અનુનાદ કહેવામાં આવે છે. આ ઘટનાને શું કહેવાય છે, રેઝોનન્સ અથવા અનુનાદ. તો સાયક્લોટ્રોનના વર્કિંગ માટે આ બહુ જરૂરી છે. અને એ એટલા માટે જરૂરી છે રેઝોનન્સ થવું, કારણ કે જો આ 2 આવૃત્તિ અસમાન હોય, આ 2 આવૃત્તિ અસમાન હોય તો આવી સ્થિતિમાં કદાચ એવું બને કે વિદ્યુત ભારિત કણ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે તો વિદ્યુત ક્ષેત્રએ પોતાની દિશા ના બદલાવી હોય. તો આમાં એક્ઝેક્ટ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ પણ કણ પોતાનો અર્ધવર્તુળાકાર ગતિપથ પૂર્ણ કરે ત્યારે જે ઓસિલેટર અથવા વીજ દબાણ છે એના પ્લસ માઇનસની નિશાની બદલવી જોઈએ. તો એટલા માટે આ શરત ધ્યાનમાં રાખવાની છે. હવે આ આખી ગણતરીમાં જે ધન વિદ્યુત ભારિત આયનો છે, આ ધન વિદ્યુત ભારિત આયનો, અહીંથી આપણે શરૂઆત કરી હતી. આ ધન વિદ્યુત ભારિત આયનોની ગતિ ઉર્જા કઈ રીતે મળી શકે, તો એના માટે એક સિમ્પલ નાનકડી ગણતરી છે. ધન વિદ્યુત ભારિત આયનોની ગતિ ઉર્જા કઈ રીતે મળે, તો કે 1/mv². m એટલે જે આયન છે એનું દ્રવ્યમાન અને v એટલે એનો વેગ અથવા એની ઝડપ. હવે વેગ અથવા ઝડપનું મૂલ્ય આપણે મેળવી લીધું છે, પણ આનો સ્ક્વેર છે, આ v નો સ્ક્વેર. તો આ v નો સ્ક્વેર
આપણે અહીંયા મૂકી દીધો. એમ અને એમ કેન્સલ થઈ જશે, બાકીના બધા પદ એમનામ છે. તો જે આયનોની ગતિ ઉર્જા છે એ Q² B² R² અપોન 2m મળશે. હવે એક મહત્ત્વની વસ્તુ ધ્યાનથી જુઓ, એ શું છે તો કે આ આખી પ્રક્રિયામાં આપણે એવું જોયું કે વેગ વધવાથી ત્રિજ્યા વધતી જાય છે. એ આપણે અહીંયા જોયું છે. અહીં કારણ કે આ સૂત્રમાં બદલી શકે એવી બે વસ્તુ છે. કોણ કોણ? R અને V. બાકીના કોઈ પદ ન બદલે. તો અહીંયા આપણે એવું જોયું કે વેગ વધવાથી ત્રિજ્યા વધતી જાય છે. પણ આવર્તકાળ અને આવૃત્તિ આ બંનેના સૂત્રો જુઓ. આવર્તકાળ અને આવૃત્તિ આ બંનેના સૂત્રમાં જુઓ. આમાં જમણી બાજુ ક્યાંય પણ ઝડપ વીનું પદ નથી. આમાં જમણી બાજુ ક્યાંય પણ આર મતલબ ત્રિજ્યાનું પદ નથી. તો MCQ માટે યાદ રાખો કે સાયક્લોટ્રોનમાં જે આવર્તકાળ છે, આવર્તકાળ એ ઝડપ ઉપર આધારિત નથી અથવા એ ત્રિજ્યા ઉપર આધારિત નથી. આ માત્ર આવર્તકાળની વાત નથી, આવૃત્તિની પણ વાત છે. એટલે આપણે એવું કહી શકીએ કે આવર્તકાળ છે એ ઝડપ અને ત્રિજ્યા બેમાંથી કોઈ ઉપર આધારિત નથી. આવૃત્તિ છે એ ઝડપ અથવા ત્રિજ્યા બેમાંથી કોઈ પણ ભૌતિક રાશિ પર આધારિત નથી. તો આ ખાસ MCQ માટે યાદ રાખજો. હવે એક નાનકડો મુદ્દો કે સાયક્લોટ્રોનનો ઉપયોગ શું છે. તો સાયક્લોટ્રોનના આમ તો ઘણા બધા ઉપયોગો છે, પણ આપણી ટેક્સ્ટબુકમાં એના ઉપયોગો વિશે થોડીક જ માહિતી આપેલી છે, તો આપણે ખાલી એટલી જ સમજવાની છે. પહેલી વસ્તુ કે કોઈ પણ ન્યુક્લિયસનો અભ્યાસ કરવો હોય, ધારો કે આપને એક સિમ્પલ એવું કહેવામાં આવે કે હિલિયમનું ન્યુક્લિયસ છે, તો આપને ખબર છે કે હિલિયમના ન્યુક્લિયસનો મતલબ શું થયો, તો કે આ ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. એ એટલા માટે કારણ કે આપણે અગાઉથી એના વિશે જાણીએ છીએ. હવે આપને એક અજ્ઞાત ન્યુક્લિયસ આપવામાં આવે અને આપને એવું પૂછવામાં આવે કે આ ન્યુક્લિયસનો અભ્યાસ કરવો છે, તો આ ન્યુક્લિયસનો અભ્યાસ કરવા માટે ન્યુક્લિયસની અંદર શું છે, તો એના માટે એ ન્યુક્લિયસને તોડવું પડે. હવે ન્યુક્લિયસને તોડવા માટે શું કરવાનું, તો કે ધારો કે આ એક ન્યુક્લિયસનો વિસ્તાર છે, તો ન્યુક્લિયસને તોડવા માટે એક ધન વિદ્યુત ભારિત આયન એ અતિશય ઊંચા વેગથી આની સાથે અથડાવવો જોઈએ. તો ધારો કે આ ન્યુક્લિયસનો વિસ્તાર છે અને આ એક ધન વિદ્યુત ભારિત આયન અતિશય ઊંચા વેગથી આની સાથે અથડાય છે, તો આ પ્રક્રિયાને કહેવાય છે બોમ્બાર્ડિંગ કરવું, પ્રતાડિત કરવું. બોમ્બાર્ડિંગ કરવું અથવા પ્રતાડિત કરવું. તો કોઈ પણ ન્યુક્લિયસનો અભ્યાસ કરવા માટે, ન્યુક્લિયસને તોડવા માટે એના ઉપર બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે, એના ઉપર ધન વિદ્યુત ભારો અથડાવવામાં આવે છે. તો આ એક એનો ઉપયોગ છે કે જેનાથી એ ન્યુક્લિયસ વિશે માહિતી મળી શકે. પછી બીજું કે ધારો કે કોઈ પણ એક મટીરિયલ છે, કોઈ પણ એક પદાર્થ છે, એમાં એ પદાર્થને તોડવો નથી, પણ એમાં ધન વિદ્યુત ભારિત આયનો દાખલ કરવા છે. આને કહેવાય ઇમ્પ્લાન્ટ કરવું. આને કહેવાય છે ઇમ્પ્લાન્ટ કરવું. ઇમ્પ્લાન્ટ કરવું મતલબ દાખલ કરવું. તો કોઈ પણ એક પદાર્થ છે એમાં ધન વિદ્યુત ભારિત આયનો દાખલ કરવા છે, ઇમ્પ્લાન્ટ કરવા છે, અને એને આધારે નવા દ્રવ્યનું નિર્માણ કરવું છે. આને કહેવાય છે સિન્થેસાઇઝ. આપણે બોલીએ છીએ સિન્થેટિક મટીરિયલ. તો આ પ્રક્રિયા છે, આ પ્રોસેસ છે, એને કહેવાય છે સિન્થેસાઇઝ. તો સિન્થેસાઇઝ કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. ઉપરાંત મેડિકલ ક્ષેત્રે જુદા જુદા પ્રકારના રેડિયો એક્ટિવ દ્રવ્યની જરૂર પડતી હોય છે. રેડિયો એક્ટિવ પદાર્થોનું નિર્માણ કરવાનું હોય છે. તો જુદા જુદા આ પ્રકારના રેડિયો એક્ટિવ પદાર્થોનું નિર્માણ કરી અને એને આધારે જુદા જુદા રોગની સારવાર કરવા માટે પણ સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. તો આ આખી રચના સાયક્લોટ્રોન છે. હવે આમાં 2-3 મહત્ત્વના મુદ્દાઓ હું ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી જુઓ. સાયક્લોટ્રોન શું કરે છે, તો કે વિદ્યુત ભારિત કણની ઉર્જા વધારે છે. આના માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબરૂપે રાખવામાં આવે છે, તો એને કહેવાય છે ક્રોસ ફિલ્ડ. અહીંયા આવૃત્તિ છે એ ઉર્જા ઉપર આધારિત નથી.
આ બધા મુદ્દાઓ અંડરલાઇન કરી નાખવા. બીજું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ બળ લગાડે છે માટે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગથી વેગ વધે, ઉર્જા વધે, ત્રિજ્યા વધે અને ગતિપથ સ્પાઇરલ બને. આમાં એક પરિભ્રમણનો સમય t છે, અર્ધવર્તુળાકાર પરિભ્રમણનો સમય t/2 છે. ગણતરીથી કયા સૂત્ર મળ્યા? તો કે પેલું સૂત્ર મળ્યું વેગ અથવા ઝડપનું. મહત્વની વસ્તુ, વેગ અને ત્રિજ્યા એકબીજા ઉપર આધારિત છે, મતલબ વેગ વધવાથી ત્રિજ્યા વધે અથવા ત્રિજ્યા વધવાથી વેગ વધે. પછી આપણે 3 સૂત્ર મળ્યા, કોણીય આવૃત્તિ, આવર્તકાળ અને આવૃત્તિ. આ 3 સૂત્રની વિશેષતા શું છે? એ ઝડપ ઉપર આધારિત નથી અને ત્રિજ્યા ઉપર આધારિત નથી. પછી આમાં એક શરત શું છે? તો કે બંને આવૃત્તિ સમાન હોવી જોઈએ. આ સાયક્લોટ્રોનની આવૃત્તિ છે અને આ જે એસી વીજ દબાણ છે અથવા એસી વોલ્ટેજ છે એની આવૃત્તિ છે. આ બંને આવૃત્તિ સરખી હોવી જોઈએ. ત્યારબાદ આયનોની ગતિ ઉર્જાનું સૂત્ર આપણે આ રીતે સાબિત કર્યું અને એના ઉપયોગો. હવે એક વધારાનો મુદ્દો જે આપણી ટેક્સ્ટબુકમાં નથી એ હું તમને કહું છું. આપને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સાયક્લોટ્રોનમાં ન્યુટ્રોનનો ઉપયોગ કરી શકાય કે નહીં. ધારો કે અહીંયા આપણે એવું વિચારેલું કે આ જે ગતિ કરતો કણ છે એ ધન વિદ્યુત ભાર છે. હવે મૂળામાં વસ્તુ શું હતી? જુઓ, આ ગતિ કરતો કણ જે છે એ ધીમે ધીમે સ્પાઇરલ ગતિપથ બનાવે અને એનો વેગ વધી જાય અને એને આમાંથી આ છિદ્રમાંથી બહાર કાઢવાનો છે. વેગ વધતો વધતો છિદ્રમાંથી બહાર કાઢવાનો છે અને અહીંયા એને કોઈ સાથે અથડાવવાનો છે. તો જ્યાં એને અથડાવવાનો હોય ત્યાં એક હોલ છિદ્ર પાડી દો, ત્યાંથી એને બહાર કાઢી લ્યો. એને રોકવા માટેની જે પટ્ટી છે એને ડિસ્ટર્બન્સ પ્લેટ અથવા વિક્ષેપ પટ્ટી કહેવાય. હવે આપને પ્રશ્ન એવો પૂછે કે અહીંયા ન્યુટ્રોનનો ઉપયોગ થાય કે ન થાય? એટલા માટે ન થાય કારણ કે ન્યુટ્રોન પર લાગતું બળ શૂન્ય હોય. આપણે 2 પ્રકારના બળની વાત કરીએ છીએ, એક વિદ્યુત બળ અને એક ચુંબકીય બળ. વિદ્યુત બળનું સૂત્ર Q ગુણાકારમાં E, ચુંબકીય બળનું સૂત્ર Q કૌંસમાં V ક્રોસ B. તો ન્યુટ્રોન ઉપર વિદ્યુત બળ અને ચુંબકીય બળ બેમાંથી એકય નથી લાગતા, માટે અહીંયા ન્યુટ્રોનનો ઉપયોગ ન કરી શકાય. ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય કે ન થાય? ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવામાં પ્રોબ્લેમ એ થાય કે ઇલેક્ટ્રોન છે એનું દ્રવ્યમાન અતિશય ઓછું છે. તો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન અતિશય ઓછું હોવાથી એનો વેગ વધારવાથી જેટલી ગતિ ઉર્જાની આપણે જરૂર હોય એટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરવી અઘરી છે. તો અહીંયા સાયક્લોટ્રોનમાં જે વિદ્યુત ભારિત કણ છે એમાં ન્યુટ્રોનનો ઉપયોગ ન કરી શકાય, ઇલેક્ટ્રોનનો ઉપયોગ ન કરી શકાય. અહીંયા ઉપયોગ કોનો કરી શકાય? તો કે ધન વિદ્યુત ભારિત આયન. હવે ધન વિદ્યુત ભારિત આયનનો સિમ્પલ મતલબ સમજો, કાં તો પ્રોટોન, કાં તો ડ્યુટેરોન, કાં તો ટ્રિટિયમ, કાં તો આલ્ફા કણ, કાં તો પોઝિટ્રોન. આ બધાય એવા કણ છે કે જે દરેક કણો ધન વિદ્યુત ભાર ધરાવે છે. તો આ સાથે આપણી આ થિયરી પૂર્ણ થાય છે. આ થિયરી પહેલાં ધ્યાનથી વિડીયો લેક્ચરમાં સાંભળજો અને આખી થિયરીનો 1-2 વાર અભ્યાસ કરજો, ધ્યાનથી વાંચજો અને એમાં મેં કીધું એ પ્રમાણે કે આ બધા જે મેં અંડરલાઇન કરેલા મુદ્દાઓ છે એ ખાસ અગત્યના છે. તો આ બધા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. હવે સાયક્લોટ્રોનનો એક એક્ઝામ્પલ, સાયક્લોટ્રોનનો એક દાખલો આપણે ધ્યાનમાં લેશું. સાયક્લોટ્રોનનો દાખલા માટે આપણે જે રકમમાં માહિતી આપેલી છે પહેલાં એ સમજીએ. તો રકમમાં એવું કીધું છે કે એક સાયક્લોટ્રોનમાં દોલનોની આવૃત્તિ 10 મિલિયન હર્ટ્ઝ છે. 10 મિલિયન હર્ટ્ઝ, મિલિયન અથવા મેગા 10⁶. એટલે આ ટોટલ આવૃત્તિ થઈ ગઈ 10⁷. જે ડી છે એની ત્રિજ્યા આપી છે 60 સેન્ટીમીટર, મતલબ 60 ગુણાકારમાં 10⁻² મીટર. જે ગતિ કરતો કણ છે એ પ્રોટોન છે.
તો પ્રોટોનનું દ્રવ્યમાન રકમમાં આપ્યું છે અને આપણે જાણીએ છીએ કે પ્રોટોનનો વિદ્યુતભાર આપણે કેટલો લેવાનો થશે તો કે 1.6 અને 10⁻19 ઘાત. હવે આમાં આપણે બે પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે ચુંબકીય ક્ષેત્ર વિશે અને બીજો પ્રશ્ન પૂછ્યો છે ગતિ ઉર્જા વિશે. પહેલાં ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર માટે સાયક્લોટ્રોનમાં આપણે એવું ભણી ગયા કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ, કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. તો આ તમને વીનું સૂત્ર મળ્યું. હવે આ સૂત્ર ધ્યાનથી જુઓ, આમાં બે વસ્તુ અજ્ઞાત છે. કોણ કોણ બે વસ્તુ? તો કે એક વી અને એક બી. અહીંયા બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને વી એટલે વેગ અથવા ઝડપ, આ અજ્ઞાત છે. તો અહીંથી આ સોલ્વ નહીં થાય. તો આપણે શું કર્યું કે વી બરાબર આર ઓમેગા મૂકી દીધા. આર અને આર કેન્સલ થઈ ગયા એટલે આ સૂત્ર થઈ ગયું ઓમેગાનું. હવે રકમમાં ઓમેગા નથી, રકમમાં ઓમેગા નથી પણ એફ છે. તો આપણે ઓમેગાનું રૂપાંતર એફમાં કરી દીધું. તો ઓમેગા બરાબર 2πf. હવે આ સૂત્રમાં એક જ વસ્તુ અજ્ઞાત છે. કોણ? બી. તો સૂત્રનો કરતાં બીને બનાવો. તો સૂત્રનો કરતાં બીને બનાવ્યો તો બી બરાબર કેટલા થયા? 2πfm/q. આમાં ત્રણ ભૌતિક રાશિઓ રકમમાંથી જોવાની છે: આવૃત્તિ, દ્રવ્યમાન અને વિદ્યુતભાર. તો આનું સાદુરૂપ આપવાથી આ આપણા દાખલાનો પહેલો જવાબ આવશે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રનો એકમ આપણે લખશું ટેસ્લા અને મૂલ્ય કેલ્ક્યુલેટરથી આ ચેક કરી લેજો. ત્યારબાદ બીજો જે વિભાગ છે એમાં તમને ગતિ ઉર્જા વિશે પૂછ્યું છે. બીજો જે વિભાગ છે એમાં ગતિ ઉર્જા વિશે પૂછ્યું છે. હવે ગતિ ઉર્જામાં શું થશે કે ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/mv², પણ વેગ રકમમાં નથી. તો ગતિ ઉર્જા મેળવવા માટે પહેલાં વેગની ગણતરી કરવી પડે. વેગ કઈ રીતે મળશે? તો કે ફરીથી વી બરાબર આર ઓમેગા, ઓમેગાની જગ્યાએ 2πf મૂકી દીધા. તો હવે આર ત્રિજ્યા રકમમાં છે, 2π એની કિંમત આપને ખબર છે, એફ એટલે આવૃત્તિ રકમમાં છે. તો આ તમને જે કિંમત મળી આ કિંમત છે એ વેગની છે. હવે એકવાર તમને વેગની કિંમત મળી ગઈ તો બહુ સરળતાથી એની ગતિ ઉર્જા મેળવી શકાશે. ગતિ ઉર્જાનું સૂત્ર ફરીથી આપણે લખી નાખ્યું 1/2mv². દ્રવ્યમાન રકમમાં છે, વેગ રકમમાં નથી પણ આપણે ગણતરીથી મેળવી લીધો છે. તો વેગની કિંમત અહીંયા મૂકી દીધી. હવે આ જે જવાબ છે, આ ગતિ ઉર્જાનો જવાબ છે એ કયા એકમમાં છે? જૂલમાં છે. પણ મેં તમને અગાઉ કીધું હતું કે સામાન્ય રીતે અતિશય સૂક્ષ્મ કણ હોય તો એની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં માપવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો કે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટ આ એકમમાં ઉર્જા જોતી હોય તો એનો ભાગાકાર 1.6 અને 10⁻19 ઘાતથી કરવો જોઈએ. તો આનો ભાગાકાર આપણે કરી નાખ્યો 1.6 અને 10⁻19 ઘાતથી. તો હવે આ જવાબ જે જૂલમાં હતો આ જવાબ તમને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એપ્રોક્સિમેટલી આ ઉર્જા 7 ગુણાકારમાં 10⁶ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. હવે જો 10⁻³ ઘાત હોય તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય અને 10⁶ ઘાત હોય તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. તો અહીંયા 7 ગુણાકારમાં 10⁶ ઘાત આ જવાબ છે. 7 ગુણાકારમાં 10⁶ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એને આપણે લખ્યો 7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ એક દાખલો જે છે એમાં એક વસ્તુ ખાસ ધ્યાનથી જુઓ કે અહીંયા વેગનું મૂલ્ય કેટલું આવ્યું છે. વેગનું મૂલ્ય તો કે 3.7 અથવા એપ્રોક્સિમેટલી આને આપણે 4 ગણી લઈએ. તો એપ્રોક્સિમેટલી આ સંખ્યા 4 થઈ અને ઘાતાંક આવ્યા 10⁷ ઘાત. હવે તમે સમજો કે ફિઝિક્સમાં કોઈ પણ પદાર્થ હોય, વ્યક્તિ હોય, સજીવ હોય, નિર્જીવ હોય, એનો વેગ કેટલો હોઈ શકે? ધારો કે કારનો વેગ, વ્યક્તિનો વેગ, બસનો વેગ, પથ્થરનો વેગ, ધ્વનિનો વેગ, આ દરેક વેગ છે એના મૂલ્ય પ્રકાશના વેગ કરતાં ઓછા હોય છે.
પ્રકાશનો વેગ કેટલો હોય? તો કે 3 ગુણાકારમાં 10⁸. હવે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ માટે આટલા વેગ સુધી પહોંચવું શક્ય નથી. ધારો કે એક પથ્થરને આપણે થ્રો કર્યો તો એનો વેગ ક્યારેય 3 ગુણાકારમાં 10⁸ ન થઈ શકે. સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ હોય, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, કોઈ પથ્થર હોય, વ્યક્તિ હોય, બસ હોય, કાર હોય, સજીવ નિર્જીવ કોઈ પણ, તો એનો વેગ 3 ગુણાકારમાં 10⁸ કરતાં હંમેશા ઓછો હોય છે. સાયક્લોટ્રોનની જે આપણે થિયરી ભણ્યા એમાં થિયરીમાં શરૂઆત જ આપણે ત્યાંથી કરી હતી કે સાયક્લોટ્રોન જે છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને જે કણ છે એની ઉર્જા વધારે છે, અને કણની ઉર્જા વધારવા માટે એ કણનો વેગ વધારે છે. કણની ઉર્જા વધારવા માટે એ કણનો શું કરે છે? વેગ વધારે છે. અને એ વેગ એટલો બધો વધારે હોય છે કે જે અન્ય ન્યુક્લિયસને તોડી શકે, બોમ્બાર્ડિંગ કરીને તોડી શકે. તો અહીં તમે જોઈ શકો છો કે જે સાયક્લોટ્રોનની થિયરીમાં આપણે જોયું હતું કે શરૂઆતમાં એનો વેગ 0 હોય, પછી એના સ્પાઇરલ ગતિપથમાં વેગ વધતો જાય. એ વેગ વધીને ક્યાં સુધી પહોંચે? તો કે અહીં સુધી. હવે એપ્રોક્સિમેટલી આ સંખ્યાને તમે ધ્યાનમાં ન લ્યો કદાચ, તોય આનો વેગ કેટલો થયો? 10⁷. હવે 10⁷ એટલે ખૂબ જ વધારે વેગ થયો. આપણે યાદ કરો, ગુરુત્વાકર્ષણ જ્યારે ભણતા હતા તો એમાં નિષ્ક્રમણ ઝડપ આવતી હતી કે કોઈ પણ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર ફેંકી દેવો હોય તો એની નિષ્ક્રમણ ઝડપ 11,200 મીટર પ્રતિ સેકન્ડ. હવે 11,000 એના કરતાં પણ આ વેગ વધારે થયો. તો સાયક્લોટ્રોનનો મુખ્ય ફાયદો આ છે કે સાયક્લોટ્રોનથી આવા કણનો વેગ અતિશય વધારી શકાય કે જેનાથી જુદા જુદા ઉપયોગો એના શક્ય બને છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખશું. આજના લેક્ચરમાં સાયક્લોટ્રોનની થિયરીના આપણે 3 પ્રશ્નો ભણ્યા. આ 3 પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે. અને આ એક જે દાખલો આપણે ભણ્યા, ઉદાહરણ નંબર 4.4, આ દાખલો પણ તમારે હોમવર્કમાં લખવાનો છે. તો ખાસ આ વિડીયો લેક્ચર આખો ધ્યાનથી સાંભળજો, પછી સાયક્લોટ્રોનની થિયરી વાંચજો. અને દાખલામાં તો એટલો બધો પ્રોબ્લેમ નહીં થાય કારણ કે સામાન્ય ગણતરી છે એના સૂત્રમાં સીધા મૂલ્ય મૂકવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી કન્ટિન્યુ કરશું. આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. થેન્ક યુ.